કાર્યક્રમ તો નિહાળી શકશો જ, સાથે સાથે ગુજરાત સહિત અન્ય રાજ્યોના સમાચાર પણ નિહાળી શકશો. તો જોડાયેલા રહો માય ટીવી ગુજરાતીની સાથે. देश करोड़ों इंजनों पर दौड़ता है, हम इन इंजनों को थकने नहीं देंगे. इसीलिए स्पीड हाई परफॉर्मेंस पेट्रोल प्लस मैक हाई परफॉर्मेंस ल्यूब्रिकेंट. देश का इंजन नहीं थकेगा. हम नई उमंग है, सेवा में तैयार हम रहे, नई सीख से बेहतर हम बने. हम भारत पेट्रोलियम है, नई उमंग है, हम नई उमंग है, नई उमंग है, हम नई उमंग है. सुरक्षित हमारा हर कदम, हम नई सोच का दर्पण, विश्वास की हम पहचान है, करते मुश्किल आसान है, हम हर पल सबके संग है. उमंग है, नई उमंग है, हम नई उमंग है. हौसलों की उड़ान है, दिल में नए अरमान है, हर मंजिल को पाते हैं, हर जीत को दोहराते हैं. हम रखते हैं सदा आगे बढ़ने का जोश भी, जुनून भी, यकीन भी, हमसे हर पल रोशन है. नई उमंग है, हम नई उमंग है, नई उमंग है, हम नई उमंग है. हम भारत पेट्रोलियम है, हम भारत पेट्रोलियम है. हम भारत पेट्रोलियम है. શું તમારે લોન જોઈએ છે? હોમ લોન, વ્હીકલ લોન, પર્સનલ લોન, બિઝનેસ લોન? તો હમણાં જ સંપર્ક કરો. સત્યમ ક્લાસીસ ધોરણ 5 થી 10 અને 11-12 સાયન્સ તથા કોમર્સ, સીબીએસઈ તથા જીએસઈબી સ્ટુડન્ટ્સ માટે સર્વશ્રેષ્ઠ ક્લાસ એટલે સત્યમ ક્લાસીસ. નીરવ જોશી તથા જેમિન જોશી દ્વારા સંચાલિત સત્યમ ક્લાસીસની 2 શાખાઓમાંની એક શાખા સંગમ 4 રસ્તા સંગમ હોસ્પિટલની બાજુમાં તથા આયુર્વેદિક 3 રસ્તા પાણી ગેટ વડોદરા જે બીજી શાખા છે. એડમિશન માટે આજે જ રૂબરૂ મુલાકાત કરો સત્યમ ક્લાસીસની. કોન્ટેક્ટ 9879111770 અને 7405532737. નમસ્કાર દર્શક મિત્રો, માય ટીવી ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું પાર્થ ભટ્ટ. આપણે આજે વાત કરવાની છે ફાઇનાન્શિયલમાં તમે લોન કઈ રીતે લઈ શકો છો, તેની સાથે સાથે અલગ અલગ બીજા ઇન્વેસ્ટમેન્ટ. મારી સાથે સંદીપ શેઠ છે જે ફાઇનાન્સ એડવાઇઝર છે, સાથે સાથે આ નિષ્ણાંત પણ છે જે આપણને જણાવશે કે લોન કઈ રીતે લેશો. ખાસ કરીને અમદાવાદની અંદર કેટલાક એરિયા હવે અશાંત ધારાની અંદર પણ આવી ગયા છે, તો તેની પણ વાત જાણીશું કે અશાંત ધારાની અંદર કેટલાક લોકોને લોન મળી શકે તેવી શક્યતાઓ હોય છે ખરી, તેવી બધી જ વાતો કરવાની છે. તો સંદીપભાઈ, માય ટીવી ગુજરાતીમાં આપનું સ્વાગત છે. ઘણો ઘણો આભાર. સંદીપભાઈ, શું કહેશો? વાત કરવા જઈએ પહેલી વાત તો સીધી વાત છે કે ભાઈ ફાઇનાન્શિયલ ની અંદર પહેલા તો લોન લેવી, અલગ અલગ પ્રકારની લોન છે, અલગ અલગ પ્રોડક્ટ છે. કહી શકાય કે હોમ લોન છે, કાર લોન છે, પર્સનલ લોન છે, મોર્ગેજ લોન છે. ત્યારબાદ કહી શકાય
કે કોઈ ઇન્ડસ્ટ્રી માટે લોન છે, ઉદ્યોગ માટે લોન છે, તે દરેક લોન માટે આપણે તમારી સાથે વાત કરવાની છે. પરંતુ પહેલા તો લોન લેવા માટે બેઝિકલી તમારા જોડે કેટલા જે ડોક્યુમેન્ટેશન છે, બેઝિક ડોક્યુમેન્ટ જે તૈયાર હોવા જોઈએ? લોન લેવા માટે એક તો છે ને બે પ્રકારના કેટેગરાઇઝ એની અંદર હોય, એક સેલેરેડ અને એક આવતી હોય છે બિઝનેસમેન. બરાબર. સેલેરેડ ની અંદર 3 મહિનાની સેલેરી સ્લીપ, 12 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ, રેસિડન્સ પ્રૂફ, આઈડી પ્રૂફ, ફોટો અને એમાં લાસ્ટ 2 વર્ષના ફોર્મ નંબર 16 અને આઈટીઆર મળી જાય તો તેની અંદર હોમ લોન મળવાના ચાન્સીસ 100% રહે છે. આ ઉપરાંત બિઝનેસમેન ની અંદર 3 વર્ષના રિટર્ન, 12 મહિનાના બેંક સ્ટેટમેન્ટ જે રેગ્યુલર ભરેલા હોય, 3 વર્ષના રિટર્ન, 12 મહિનાના બેંક સ્ટેટમેન્ટ, રેસિડન્સ પ્રૂફ, આઈડી પ્રૂફ, ફોટો, આટલી વસ્તુ જો એમનામાં રેગ્યુલર મળી જાય તો એમનામાં બી હોમ લોન મળવાના ચાન્સીસ 100% હોય છે. આ ઉપરાંત કાર લોન બી એની અંદર આ જ ડોક્યુમેન્ટેશન ની અંદર મળી શકે છે. મોર્ગેજ લોન, એક હોમ ઇમ્પ્રુવમેન્ટ લોન આવતી હોય તે બી આની અંદર મળી શકે છે આ ડોક્યુમેન્ટેશન ઉપર. ઇન્ડસ્ટ્રીયલ લોનમાં થોડો સ્પેસિફાઈડ ને થોડું કેટેગરીઝ એની અલગ હોય છે, કારણ કે એ એસએમઈ સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ ને બિલોંગ કરતું હોય છે. એટલા માટે એની અંદર ઓનલી બિઝનેસમેનને જ એ વસ્તુ પ્રોવાઈડ થાય છે અને બિઝનેસ જેમાં મેન્યુફેક્ચરર અને ટ્રેડર્સ હોય તેને જ આ લોકો પ્રોવાઈડ કરતા હોય. એમાં સર્વિસ કેટેગરીના બિઝનેસમેનને બી એ વસ્તુ ઇન્ડસ્ટ્રીયલ સેડ, પરચેઝ લોન અને મોર્ગેજ લોન જલ્દી મળતી હોતી નથી. એટલે આની કેટેગરાઇઝ થોડી સ્પેસિફાઈડ જણાવેલી છે. આ ઉપરાંત હોમ લોનની અંદર આ બધી જ કેટેગરાઇઝ ની અંદર તમને લોન મળી શકે છે સેલેરીડ અને બિઝનેસમેનમાં. જે રીતે સંદીપભાઈ આપણે વાત કરી તે પ્રમાણે, પરંતુ સીધી વાત કરીએ સંદીપભાઈ, તો શું આ જે લોન છે તે લોન લેવા માટે જો બેઝિકલી શરૂઆત કરીએ તો હોમ લોન લેવા માટે પહેલા તો કયા ડોક્યુમેન્ટ્સ રેડી હોવા જોઈએ અને તે ડોક્યુમેન્ટના કયા પ્રકારના હોવા જોઈએ? જો તમારા કેવાયસી ને બધું જ રેડી છે, તમારા આઈટી રિટર્ન પણ રેડી છે, કહી શકાય કે સેલેરી સ્લીપ પણ રેડી છે, પરંતુ કહી શકાય કે કેટલીક વાર તે લોન નથી મળતી તેવી પણ શક્યતાઓ બને છે. કારણ કે જે લોન લેવાની છે જે તે વ્યક્તિને સંદીપભાઈ, પરંતુ કહી શકાય કે તે એરિયા કદાચ કહી શકાય કે જે સોસાયટી અથવા તો તે એરિયા ને કદાચ બેંક દ્વારા બ્લેક પોઈન્ટ રાખવામાં આવે છે, તો શું કહેશો તેના વિશે? નહીં, નેગેટિવ એરિયા એની અંદર હોય છે, પણ આજની તારીખમાં એવું છે કે કેટલીક નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની અને એની જોડે રિલેટેડ બીજી અધર કેટલીક કંપનીઝ હોય છે જે હાયર રેટ ઓફ ઇન્ટરેસ્ટ ચાર્જ કરીને બી એવા સેક્ટર્સની અંદર અને એવા એરિયાની અંદર લોન પ્રોવાઈડ કરતી હોય છે. એટલે હવે એ જે અમદાવાદની જીઓ લિમિટ બહાર સુધી, આપણે છેક બાવરા સુધી, આ બાજુ ગણો તો તમે તો છેક મહેમદાવાદ સુધી ને આ બાજુ જાઓ તો છેક દહેગામ સુધી બી લોન પ્રોવાઈડ થતી હોય છે ને આ બાજુ છેક એટલે એ ક્રાઇટેરિયા હવે બધા નીકળી ગયા છે. કેટલીક સ્ટાન્ડર્ડ બેંકો જે ખરી, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે, યુનિયન બેંક છે, આ ઉપરાંત HDFC છે, એક્સિસ બેંક છે, એ લોકોને જ ખાલી જીઓ લિમિટ્સ અને એને જ ક્રાઇટેરિયા એરિયાઝના નડતા હોય છે. પણ હવે જે બીજી નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની આવેલી છે, શ્રીરામ છે, HFFC છે, આવી ઘણી બધી કંપનીઓ નાના સેક્ટર્સમાં નાના આવા ધારાવાળા એરિયામાં બી એ લોકો ફંડિંગ કરતા હોય છે. ગૃહ ફાઇનાન્સ બી એની અંદર અગ્રેસર છે. એવી ઘણી બધી કંપનીઝ છે કે જે નાના લોકોને ટ્રેસ કરીને હોમ લોન પ્રોવાઈડ કરવામાં એ લોકોનું અગ્રેસન છે એની અંદર. બિલકુલ. અને સાથે સંદીપભાઈ આપણે વાત કરીએ તો એસઆઈપી ની પણ વાત કરવામાં આવતી હતી એની સાથે, તો એસઆઈપી નું આપ કઈ પ્રકારે કહેશો? જે પ્રમાણે આપણે ગઈ વખતે પણ વાત થઈ હતી એસઆઈપી, કેટલીક માહિતી આપણે અધૂરી રહી હતી. કન્ફર્મ સર, એ લાસ્ટ ટાઈમમાં જે હતું કે હોમ લોન ની અંદર, હોમ લોન ની જોડે જો તમે 10 લાખની લોન્સ લેતા હોય તેની જોડે 1000 રૂપીસની એક એસઆઈપી કરતા હોય તો જે 20 વર્ષની તમારી લોન હોય છે સર, તો આફ્ટર 20 યર્સ જો 1000 રૂપીસ તમે રેગ્યુલર ભર્યા તો એક કમ્પાઉન્ડિંગ રિટર્ન એ રીતના સરસ આપે છે કે તમે જે 10 લાખનો ઈએમઆઈ 10,000 ની કરીબન હોય છે તો તેને તમે ટોટલ કાઉન્ટ કરવા જાવ તો 20 લાખ કે 22 લાખ રૂપિયા ભરવામાં આવે છે આફ્ટર 20 યર્સ. બસ એની જોડે ખાલી 1000 રૂપીસ તમે એડિશનલ ભરો છો તો તમારી કેપિટલ પ્લસ ઇન્ટરેસ્ટ તમે જે બી 20 વર્ષે તમે પૂરેપૂરું ભરો છો તે તમને ખાલી 1000 રૂપિયા એડિશનલ ભરવાથી પૂરેપૂરા 20 વર્ષે તમને પાછા મળી જશે એસઆઈપીમાં. એસઆઈપી નો એક એડિશનલ બેનિફિટ ને જાદુ બી કહેવામાં આવે છે એને. એટલે હોમ લોન જે બી વ્યક્તિ ને જે બી તમારા દર્શક લેતા હોય તો તેની અંદર ખાસ એક જેટલાની બી લોન હોય, 10 લાખની લોન હોય તો 1000 ની એસઆઈપી, 20 લાખની હોય તો 2000 ની એસઆઈપી એની જોડે ખાસ કરાવડાવે તો તેનાથી એ ડબલ 10% જેટલી બી લોન એમાઉન્ટ લીધી છે તેના 10% એસઆઈપી કરાવડાવવાની, તો તેનો બેનિફિટ તેમને લોંગ ડ્યુરેશનમાં ઘણો સારો મળશે.
અને અમારી જોડે આવા ઘણા ક્લાયન્ટ છે કે જેને એનાથી લોન્સ બી અર્લી રીપે કરી દીધેલી છે અને તેનાથી અમને એને એઝ અ ઘણું બધું સારું એને કીધેલું કે આ તમે એસઆઈપી અમારી જોડે કરાવડાવી તેનાથી અમને ઘણી બધી સારી ઇફેક્ટ અને એની ઇમ્પેક્ટ બી અમને મળેલી છે. એટલે બિલકુલથી સાથે સેવિંગ પણ થશે, સાથે કહી શકાય કે જે તે સમયે જ્યારે તેમના ઘરમાં પણ કોઈની જો સમયે જેની જરૂરી હશે, કહી શકાય કે કેટલાક સમય બાદ કે 20 વર્ષ કે 15 વર્ષ કે 10 વર્ષ બાદ કોઈને પણ કોઈ પણ પ્રકારની જરૂર હશે તો એ એસઆઈપી કદાચ તેમાંથી પૂર્ણ પણ કરી શકે છે. એટલે જે પ્રમાણેનું ત્યાં વ્યાજ ગયું છે જે વધારાનું, કહી શકાય કે હોમ લોન કે આવી કોઈ લોન હોય છે તેની અંદર પ્રિન્સિપલ એમાઉન્ટ કરતા કદાચ વ્યાજ વધારે જાય છે અને તેના કારણે જ કહી શકાય કે સંદીપભાઈ જે લોન છે તેનો ટેન્યુઅર પીરિયડ પણ વધી જતો હોય છે. કેટલીક વાર એવું જોતા હોય છે કે જે રીતે લોકડાઉન આવતું હોય કે અધરવાઇઝ સમજી લો કે કોઈ પણ ઇમરજન્સી ના કારણે તો તેનો ટેન્યુઅર પીરિયડ પણ વધી જતો હોય છે. સાથે વાત કરીએ તો જે લોકો હોમ લોન સાથે ઇન્સ્યોરન્સ લેતા હોય છે, ઇન્સ્યોરન્સ ઘણી વખત લેતા હોય છે કે ભાઈ હોમ લોન માટે ઇન્સ્યોરન્સ લેતા હોય છે, કોઈ જોબ જતી રહી અથવા તો કોઈ પણ તકલીફ થાય તો ઇન્સ્યોરન્સ ડાયરેક્ટ ત્યાં પેડ અપ કરે, તે કેટલી યોગ્ય છે, તે શું લેવી જોઈએ કે ના? ઘણું સરસ છે. ઘણી બધી સારી કંપનીઓ અને મોટે ભાગે કેવું હોય કે આ બધી કંપનીઓને પોતપોતાના કોર્પોરેટ ટાઈપ હોય છે. અમારી જોડે આવા ઘણા બધા દર વર્ષે એકાદ ઇન્સિડન્સ તો આવો થતો જ હોય છે કે જે મેમ્બર્સે લોન લીધેલી હોય, જે બી કસ્ટમરે અમારા લોન લીધેલી હોય અને બહુ નિયરેસ્ટ એજમાં એમનું એટલે નિયરેસ્ટ ટેનરમાં જ એમનું નિધન થયેલું હોય છે અને પછી તેના ઉપર જ્યારે બી ક્લેમ કરવાનો આવતો હોય છે તો વિથિન 15 યા 20 વર્કિંગ ડેઝની અંદર પૂરેપૂરી લોન ક્લોઝ થયેલી હોય છે. તેવું મેં મારી નજરે ને મારા હાથથી બી આવું ઘણું બધી વખત થયેલું છે. વર્ષે એકાદ કેસ તો આવો ઇન્સિડન્સ થઈ જતો હોય છે, બટ તેની અંદર ન કરે ના આપણે એવું કહેતા નથી થાય પણ આવું થયેલું, પણ પૂરેપૂરી લોન એટલે એના ઘરવાળાને 1 રૂપિયાની બી લાયબિલિટી રહેતી નથી. ધારો કે એક્ઝામ્પલ તરીકે 25 લાખની એને લોન લીધેલી ને તેના ઉપર 25 લાખનું કવર એને લીધેલું હોય કોઈ બી કંપનીની અંદરથી, એની જોડે જે બી લોન વેચવા વાળી કંપની હોય તેની જોડે એને કોલાબરેટમાં જે બી કંપની હોય તેની જોડે લીધેલું હોય તો વિથિન, કારણ કે બધી કંપનીઓને પોતપોતાના એનપીએ થી અત્યારે ઇન્ટરેસ્ટ છે એટલે એ બધા જ પોતે ઇન્સ્યોરન્સ તો એને અલાવડાવે છે, પણ કેટલાક લોકો એવું માનતા હોય કે બહુ ઇન્સ્યોરન્સ અલાવે છે, આમ છે તેમ છે, પણ એ એજના ક્રાઇટેરિયાને લીધે આગળ ઓછું નીચું એટલે ઓછું વધતું ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ હોતું હોય છે. પણ ઇન્સ્યોરન્સ તો કન્ફર્મ હોમ લોન જો તમે લેતા હો તો લેવાનું જ. એનાથી શું થાય છે કે ક્યારે બી કશું બી થાય તો આકસ્મિક કશું બી થાય તો પાછળ વાળાને તમારું ઘર પૂરેપૂરું ઇન્સ્યોરન્સ કંપની વાળા ફ્રી કરીને આપે છે. બિલકુલ. સાથે વાત કરીએ સંદીપભાઈ કે આ ઇન્સ્યોરન્સ અને હોમ લોન ની વાત થઈ, હવે આપણે વાત કરીએ કે બિઝનેસ લોન કે કોઈ પણ લોકોને બિઝનેસ લોન લેવી છે જે તે પ્રકારે, અથવા કોઈ ફેક્ટરી માટે, અથવા તો કહી શકાય કે ડોક્યુમેન્ટેશનની કોઈ પણ કંપની છે તેના માટે, અથવા તો કોઈ કહી શકાય કે કોન્ટ્રાક્ટ લઈ રહી છે નાની કોઈ કંપની તેના માટે, તો શું તેના માટે કઈ પ્રકારના આમાં જે કહી શકાય કે ડોક્યુમેન્ટેશનની જરૂરત પડે છે ને શું ક્રાઇટેરિયા છે તેના? હા, અનસિક્યોર્ડ બિઝનેસ લોનનું માર્કેટ અત્યારે ઘણું મોટું છે. અમદાવાદનું માર્કેટ બી બહુ જ મોટું માર્કેટ છે. HDFC છે, એની જોડે RBL, યસ બેંક છે, ઘણી બધી સારી બેંક અત્યારે અનસિક્યોર્ડ વેચતી હોય છે. ઓડિટેડ ફર્મ વાળાને તો એ લોકો 18 to 16% લોન પ્રોવાઈડ, રેટ ઓફ ઇન્ટરેસ્ટ લોન પ્રોવાઈડ કરતા હોય છે. એમાં બી મેન્યુફેક્ચરર અને ટ્રેડર્સ હોય, લાસ્ટ 3 વર્ષના રેગ્યુલર રિટર્ન્સ હોય તેવા લોકોને અનસિક્યોર્ડ બિઝનેસ લોન 10 લાખથી લઈને 1 કરોડ, 2 કરોડ, 5 કરોડ સુધી આ લોકો પ્રોવાઈડ કરતા હોય છે અને 36 મંથના ટેનર વાળી હોય છે. 16 to 18% રેટ ઓફ ઇન્ટરેસ્ટ થી આ પ્રોવાઈડ. આ ઉપરાંત નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ બી અત્યારે ઘણી બધી આવેલી છે અમદાવાદના માર્કેટમાં. એટલે એની અંદર તમે કાઉન્ટ કરવા જાવ તો બજાજ ફાઇનાન્શિયલ સર્વિસીસ છે, એને અગ્રણી કંપનીઓ આવી બધી 3 ફુલર લોન છે, આવી બધી કંપની બી એની અંદર અનસિક્યોર્ડ બિઝનેસ લોન પ્રોવાઈડ કરે છે, જેનાથી પોતે વર્કિંગ કેપિટલમાં અથવા તો પોતાના ગ્રોથ માટે જ્યારે બી ક્લાયન્ટને રિક્વાયરમેન્ટ હોય છે તો એ ત્યાંથી એ પ્રોડક્ટ પરચેસ કરે છે અને એને પોતાના વર્કિંગ કેપિટલમાં એ ફંડ ઇન્ફ્લો કરતા એને પોતાનો જે બી પ્રોફિટ્સ અને પોતાના ટર્નઓવરને ઇન્ક્રીઝ કરવું હોય તો તેમાં એમને ફાયદો મળી શકે છે અનસિક્યોર્ડ બિઝનેસ લોન. બિલકુલ. અને સીધી દર્શક મિત્રો વાત કરવા જઈએ તો સરકાર દ્વારા પણ કેટલીક કહી શકાય કે નાના ઉદ્યમીકારોને લોન આપવામાં આવે છે અને તેના માટે કદાચ તમારે જે ઉદ્યોગ ભવન છે તો કહી શકાય કે જે તે ત્યાં સ્થાનિકની અધિકારીઓની કચેરી છે, જિલ્લા પંચાયતની કચેરી છે, ત્યાં કદાચ તમારે મળવાનું રહેશે. સંદીપભાઈ શું કહેશો સરકારની યોજનાઓ? સર બરાબર છે તમારી વસ્તુ. 25,000 થી લઈને
5 લાખ 10 લાખ સુધીની ગવર્મેન્ટની ઘણી બધી સ્કીમ્સ ચાલે છે, જેની અંદર બધી નેશનલાઇઝ બેંકો અને કોઓપરેટિવ બેંકોને સામેલ કરેલી હોય છે. બરાબર, તેની અંદર તમારે નેશનલાઇઝ બેંકોમાંથી કે કોઓપરેટિવ બેંકમાંથી તમે લોન લો છો તો એ ગુજરાત ભવન ને એ જે સીડબી માંથી ને એ બધાથી લઈને ઘણી બધી જગ્યાએ તમને એ વ્યાજ માફ સહિતની લોનો પ્રોવાઈડ ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને સેન્ટ્રલ ગવર્મેન્ટ પ્રોવાઈડ કરે છે. જે તમે ત્યાં નેશનલાઇઝ બેંકમાં અને કોઓપરેટિવ બેંકમાં જશો તો તમને ત્યાંથી એટલે મહિલા વિકાસ કોઓપરેટિવ બેંક, બધાની પોતાની સ્પેસિફાઈડ કોઓપરેટિવ બેંકો બી આજકાલ ઘણી સારી અગ્રેસન ધરાવે છે. એટલે મહિલા કોઓપરેટિવ, મહિલા એન્ટરપ્રેન્યોર હોય તેને આગળ વધવું હોય અને તેને 50,000 લાખ રૂપિયા 2 લાખ રૂપિયા સુધીની લોન જોઈતી હોય તો તેની ગાઈડલાઈન લેવા માટે મહિલા કોઓપરેટિવ બેંક એક બનાવેલી છે. તો એ સાકાર 2 ની અંદર કાર્યરત છે. આવી ઘણી બધી લઘુ ઉદ્યોગકારો માટે બી એક બેંક બનાવેલી છે. ત્યાં જઈને જો એ લોકો તપાસ કરે તો 100% એમને સારી એવી બેનિફિટ્સ વાળી લોન ગવર્મેન્ટ ઓફ ગુજરાત પ્રોવાઈડ કરે છે અને કરતી આવી છે પહેલેથી. જી બિલકુલથી. તો સંદીપભાઈ, આપણે જે રીતે વાત કરી કે મહિલાઓને જો લોન લેવી હોય તો મહિલા સરકારી કોઓપરેટિવ બેંક પણ છે, જેની અંદર નાની તેમને કોઈ પણ કોર્પોરેટ સેક્ટર નાનું પણ ચાલુ કરવું હોય અથવા તો કોઈ મોટું સેક્ટર ચાલુ કરવું હોય તો તે કરી શકે છે. અને કહી શકાય કે દર્શક મિત્રો, આ તમારે પણ ધ્યાન આપવા જેવું છે કે જો તમારે કોઈ નાનો મોટો કોઈ પણ ઉદ્યોગ કરવો છે અને કોઈ મહિલા પણ છે કે કોઈને ગૃહ ઉદ્યોગ કરવો છે અથવા તો કોઈને કહી શકાય કે કોઈ બીજો પણ નાનો MSME ઉદ્યોગ પણ કરવો છે તો મહિલા કોઓપરેટિવ બેંકમાં જઈને તે ઉદ્યોગ માટે ત્યાંથી લોન લઈ શકે છે. અને કહી શકાય કે ઓછા વ્યાજ સાથે કદાચ જો તમે ત્યાંથી કમાણી કરી શકો તો કપાત વ્યાજ સાથે પણ તે તમને લોન મળે છે. તો બિલકુલથી સંદીપભાઈ, આગળ આપણે વાત કરીએ તો જે રીતે આ બિઝનેસ લોનની વાત થઈ, સાથે હવે આપણે વાત કરીશું કે એક વેહિકલ લોન, જ્યારે કોઈ પણ માણસ વેહિકલ લોન લેતો હોય છે તો તેને શું શું બાબતો ધ્યાન રાખવાની? વેહિકલ લોન લેતો હોય છે તો એમાં છે ને સૌથી વધારે રીપેમેન્ટ શિડ્યુલ કઈ રીતના હોય છે, રીપેમેન્ટ ને ફોરક્લોઝર ને ઘણું રાખવું પડતું હોય છે. આજે નેશનલાઇઝ બેંકની અંદર અથવા તો કોઓપરેટિવ બેંકની અંદરથી લોન લેતા હોય છે 2 વ્હીલર ને 4 વ્હીલર માટે લોન, તો તેની અંદર એમને EMI ની ફ્લેક્સિબિલિટી ઘણી બધી સારી આપવામાં આવેલી હોય છે. ધારો કે એક્ઝામ્પલ તરીકે 5 લાખની લોન લીધેલી હોય તેની અંદર 60 મહિનામાં 6 કે 7,000 નો EMI આવતો હોય તો એ જ ગ્રાહકને એમને 10,000 15,000 બી EMI નો ફ્લો મોટો રખાવડાવવો હોય તો એ રખાવડાવી શકે છે નેશનલાઇઝ બેંક ને કોઓપરેટિવ બેંકની અંદર. જ્યારે તમે મલ્ટીનેશનલ બેંકની અંદર આ થોડી ફેસિલિટી મળતી નથી, એની અંદર ફિક્સ EMI જ હોય છે. બીકોઝ ઓફ એમની એન્ટાયટી ઘણી મોટી હોય છે ને એમને આ બધું મેનેજ કરવું થોડું તકલીફ વાળું લાગતું હોય છે. એટલા માટે ફિક્સ ડેટે ફિક્સ EMI એ લોકો પ્રોવાઈડ કરતા હોય કે ભાઈ 60 મંથની લોન 5 લાખની, એમાં 78 કે 9,000 નો EMI તમારે રેગ્યુલર જ આ ભરવાનો. જ્યારે કોઓપરેટિવ બેંકની અંદર ને નેશનલાઇઝ બેંકની અંદર તમને ફ્લેક્સિબિલિટી થોડી આપે છે એ લોકો. તમારે ધારો કે EMI 7,000 નો હોય 5 લાખ નો તો એ લોકો 10,000 ભરવા હોય, 20,000 ભરવા હોય, 15,000 ભરવા તો તમે એડિશનલ ભરી શકો. એનાથી એક બેનિફિટ શું મળે કે તમારી 60 મંથની લોન જ્યારે બી તમારી જોડે એક્સ્ટ્રા ઇન્સેન્ટિવ કે કઈ બી આવીને તમે જો એની અંદર પુટ ડાઉન કરો છો એ તમારા કાર લોન એકાઉન્ટની અંદર, તો તમારી લોન અર્લી રીપે થઈ જાય છે. બીજી વસ્તુ, જ્યારે બી બીજું એક માઇનસ પોઈન્ટ એવો બી છે એની અંદર કે મલ્ટીનેશનલ બેંકની અંદર ને જે પોઝિટિવ પોઈન્ટ છે કોઓપરેટિવ ને નેશનલાઇઝ બેંકનો કે એની અંદર ફોરક્લોઝર ચાર્જ નથી. જ્યારે મલ્ટીનેશનલ બેંકો એટલે HDFC, કોટક થી લઈને ઘણી બધી મોટી બેંક જે ખરી તે લોકો ફોરક્લોઝર ચાર્જ લેતી હોય છે જ્યારે તમે અર્લી રીપે કરવા જાઓ છો તમારું ફંડ્સ લઈને ત્યાં તો. અને એ જ વસ્તુ તમે નેશનલાઇઝ બેંકની અંદર SBI, યુનિયન બેંક કે કોઈ બી કોઓપરેટિવ બેંકની અંદર તમે જાઓ છો, કાર લોન તમે એમાંથી લીધેલી હોય અને તમારે વર્ષ 2 વર્ષ 3 વર્ષ પછી બંધ કરાવડાવી તો એ વિધાઉટ ચાર્જે એ લોકો લોન ક્લોઝ કરી આપે છે. તો એ થોડા બેનિફિટ્સ એની અંદર ઘણા સારા છે. આ ઉપરાંત કોમ્પિટિટિવ રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે. આજે SBI તો EBLR એવરેજ બેંક એક્સટર્નલ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ ઉપર ફંડ કરે છે કાર લોન ને બી. તો એ રેટ ઓફ ઇન્ટરેસ્ટ જે રિવર્સ રેપો રેટ ને રેપો રેટના વધઘટમાં એને બી ઘણો બધો ફાયદો મળી શકે. જ્યારે બીજી બધી બેંક હજી બી એક નોર્મલ જે 8.5 કે EBLR જોડે લિંક મલ્ટીનેશનલ બેંકો હજી થઈ નથી. જ્યારે SBI, યુનિયન બેંક આ બધા EBLR ઉપર એક્સટર્નલ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ ઉપર લોન વેચવાનું, કાર લોન વેચવાનું ચાલુ કરી દીધું છે. તેનાથી તમારા દર્શક મિત્રોથી મળીને ના અવેરનેસ હોય તો તમે નેશનલાઇઝ બેંકને વધારે સારી રીતના ત્યાંથી જ કાર લોન લેવાનું પ્રિફર કરો એવું મારું કેવું છે કે ત્યાંથી જ લેવી જોઈએ. એટલે કહી શકાય કે નેશનલાઇઝ બેંકમાંથી જ લોન લેવી જોઈએ.
અને કહી શકાય કે ઘણી વખત પ્રી ઓન કાર્ડ એટલે કહી શકાય સેકન્ડ હેન્ડ કાર્ડ લેતા હોય છે કેટલાક લોકો, તો તેની અંદર પણ કહી શકાય કે મોટા મોટા વ્યાજ જે લોકો ભરતા હોય છે તેમના માટે શું એડવાઇસ હશે આપની કે પ્રી ઓન કાર લેતા પહેલા કઈ કઈ બેંકમાં તેમને જવું જોઈએ કે શું કરવું જોઈએ? હા, પ્રી ઓન કાર છે ને કોઓપરેટિવ બેંકો એને રીફાઇનાન્સ કરતી હોય છે. રીફાઇનાન્સ કહેવાય એને એકચ્યુઅલી, અને યુઝ કાર લોન કહેવાય એને. અને એ કોઓપરેટિવ ઘણી ખરી કોઓપરેટિવ બેંકો આને કરતી હોય છે ફંડિંગ એનામાં. આ ઉપરાંત રીફાઇનાન્સ ને યુઝ કાર લોનનું માર્કેટ એટલું મોટું છે કે એની અંદર કોટક મહિન્દ્રા પ્રાઇમ છે, આ ઉપરાંત HDFC જે ઘણી ખરી કંપનીઓ છે કે જેમની અંદર એમને પોતાનું એક વર્ચસ્વ ધરાયેલું છે. એટલે એની અંદર એ પોતાની રીતના રેટ ઓફ ઇન્ટરેસ્ટ ચાર્જ કરતી હોય છે. તેનો રેટ ઓફ ઇન્ટરેસ્ટ 12% થી લઈને 18% સુધીનો યુઝ કારનો લોનનો રેટ ઓફ ઇન્ટરેસ્ટ રહેતો હોય છે. અને એમાં બી તમે ફોરક્લોઝર ચાર્જ એ અર્લી તમે રીપે કરવા જાઓ છો તો ફોરક્લોઝર ચાર્જ બી એ લોકો લગાવતા હોય છે. એટલે અમે લોકો બને ત્યાં સુધી ક્લાયન્ટ્સને કહેતા હોઈએ છીએ કે ભાઈ તમે યુઝ કાર લોન લેતા હો તો જો એને લેવી હોય તો તમે કેશમાં જ લો, આઈધર યુઝ કાર લેવી હોય તો, અથવા તો જો તમે જો યુઝ કાર લોન લેવા જાઓ છો તો પછી ચાર્જીસ તો તમારે બેર કરવા જ પડશે, કારણ કે બીકોઝ ઓફ એ સેકન્ડ હેન્ડ કાર છે અને તેની અંદર નવી એટલે SBI થી માંડીને કોઈ બી નેશનલાઇઝ બેંક એની અંદર હાથ નાખશે નહીં. સેમ થિંગ પ્રોપર્ટી બી આ જ રીતના છે. કેટલીક પ્રોપર્ટીઝ એવી હોય છે કે સર કે જે એબાઉ 30 યર્સ હોય છે કે જેની અંદર તમે મ્યુનિસિપાલિટીના ટેક્સ બિલની અંદર જુઓ ને તો કન્સ્ટ્રક્શન એ 0 થઈ ગઈ હોય છે. તો ઘણી બધી નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની એની અંદર ફંડ કરશે, બટ આપણી નેશનલાઇઝ બેંક એક બી એની અંદર ફંડ કરશે નહીં. સેમ થિંગ, એ લોકોને ક્રીમ જ જોઈએ અને ક્રીમ જ લેવાની છે. બિલકુલ, એટલે કહી શકાય કે જો લેવી હોય તો કાર નવી જ લેવાની, અને જે કદાચ વ્યાજમાં પણ તમને ઘણી સસ્તી પડશે અને સાથે સારા ઓફર્સ પણ. શું કહેશો? ઘણા બધી ઓફર્સ અને ઘણી બધી આ લોકો ઓફર્સ તમને પ્રોવાઈડ કરશે. અને ડીલર પોઈન્ટ ઉપર તો અત્યારે નેશનલાઇઝ બેંક ના એક્ઝિક્યુટિવ્સ બી ઘણા બધા જોવા મળતા હોય છે. તમને બને ત્યાં સુધી તમે એને જ પ્રિફર કરો. મારી એવી પર્સનલ રિક્વેસ્ટ છે બધાને. ને અમે લોકો કોઈને કહેતા જ નથી કે ભાઈ તમે મલ્ટીનેશનલ બેંકમાંથી કાર લોન માટે જાઓ, કારણ કે એને જ્યારે બી ફંડ ભવિષ્યમાં ઇન ફ્યુચર આવશે ને, જો એને ઇન્ફ્લો કરવાનો પોતાના એકાઉન્ટમાં આવશે ને તો એ વસ્તુ શક્ય થશે જ નહીં. અને નેશનલાઇઝ બેંકની અંદર ક્યારે બી તમે 50,000 લાખ 2 લાખ રૂપિયા બી તમારે એડિશનલ ભરવા હશે તો તમે ભરી શકશો. એની અંદર તમારે EMI કમ્ફર્ટ ઝોનમાં નાનો કરાવડાવો હોય, મોટો કરાવડાવો હોય તો તમે બધી જ વસ્તુ એની અંદરથી કરાવી શકશો, જ્યારે એ વસ્તુ મલ્ટીનેશનલ બેંકની અંદર શક્ય તો આ જે બિલકુલ જે વાત કરીએ કે જે સેકન્ડ હેન્ડ કાર જે લોકો લેતા હોય છે, શું તેમને ફોરક્લોઝ કરવી હોય અથવા સમજી લો કે તેમના જોડે કેટલા પૈસા આવી ગયા હોય અને તેમને ફોરક્લોઝ કરવી હોય તો ફોરક્લોઝ કરવા માટે કોઈ ચાર્જ છે કે ફોરક્લોઝ થતું જ નથી? ના, ફોરક્લોઝ તો થાય છે જ સર. ફોરક્લોઝ તો એબાઉ એની અંદર ટર્મ્સ એન્ડ કન્ડિશન લખેલી જ હોય છે. ટર્મ્સ એન્ડ કન્ડિશનની અંદર આફ્ટર 6 મંથ તો તમારે ક્યારે બી કાર લોન, તમારી યુઝ કાર લોન બંધ કરાવી તો તમે કરાવી શકો છો. એની અંદર 4% થી લઈને 6% સુધીના એ લોકો ચાર્જીસ લેતા હોય છે, ફોરક્લોઝર ચાર્જ લેતા હોય છે. એટલે ઘણું બધું તમે જ્યારે એને ટોટલ કેલ્ક્યુલેશન તમે કરવા બેસો તો તમને એમ લાગશે કે જે 14-13% ની લોન્સ હોય છે તમારી સીધી 18 to 19% ની આજુબાજુ તમને ટ્રેડ કરતી જોવા મળશે કે તમે વિથ ફોરક્લોઝર ચાર્જીસમાં તમે જશો ને તો. એટલે યુઝ કાર લોન ની અંદર તો જો તમારી જોડે કેશ પડી હોય ને તો કેશ થી જ લેવાય. એટલે જ મ્યુચ્યુઅલ ફંડ્સ ને અમે કહીએ તમે એના કરતા EMI ભરવા કરતા પહેલા જો તમારે કાર લેવી હતી 1 વર્ષ પછી યુઝ કાર લોન તો તમે પહેલેથી 4,000 ના કે 5,000 ના EMIs જો પર લેકે તમે આજે ગણવા જાઓ તો યુઝ કાર લોન ની અંદર 4,000 to 5,000 ની કરીબનનો EMI આવતો હોય છે. તો 12 મંથ માટે ખાલી 5,000 રૂપીસ ની SIP કરાવડાવી હોય તો નેક્સ્ટ યર તમે કાર તમે પોતાની જાતે ઓન કરી શક્યા હોય. એટલે 5,000 તમારે જો પ્રિપેરેશન હોય કે તમે એવું લાગતું હોય તમને કે ભાઈ તમે પ્રિપેર થઈ શકતા હોય કે ભાઈ મારે 2 વર્ષ પછી કાર લોન લેવી છે, યુઝ કાર જોઈએ છે મારે, તો તમે અત્યારથી એના માટે સમથિંગ SIP કરાવડાવી દો કે તમારે 2 લાખની 3 લાખની કે 4 લાખની લેવાની હોય તો 5,000 to 10,000 રૂપીસ તમે બચાવવાના ચાલુ કરો તો તમને એક લોન લેવાની જરૂરત જ નહીં પડે. બિલકુલ, એટલે કહી શકાય કે કદાચ હું તો માનું છું કે 5,000 કે 6,000 હોય અને તમે 2 વર્ષ માટે પણ મ્યુચ્યુઅલ ફંડ ની અંદર નાખો તો બિલકુલથી તમને 2 થી 2.5 લાખ જેટલું તમને રિટર્ન ત્યાંથી મળી શકે છે. અને પછી કદાચ તમે નવી કાર પણ લેશો તો પણ તમને ઘણો ફાયદો જ છે સામે. 100% તમારી જોડે ડાઉન પેમેન્ટ ના ફંડ આવી ગયા. અને આ ઉપરાંત યુઝ કાર લોન બી તમે 3 લાખ ની લેવા જાઓ તો આજે તમારે
હેન્ડ્સમાં 50-60 હજાર જો તમારે 10,000 ની કરીબનની કે 8,000 ની કરીબનની જો 10,000 ની 2 વર્ષની તમે એસઆઈપી બી કરવા જાઓ છો તો 2,40,000 ની કરીબન એની જોડે એનું ઇન્ટરેસ્ટ કાઉન્ટ 216 ની આજુબાજુ બી મળે તો 3 lakhs ની આજે યુઝ કાર લોન લેવા બી જાઓ તો 30-40 હજાર રૂપિયા તમારે કાઢવાના આવે. બરાબર છે. તમારે કાર તમારી એકદમ કારમાં તમારે લોન લેવાની જરૂર ના પડી. અને આ જ વસ્તુ તમે રિવર્સમાં કારની લોન તમે જો 3 lakhs ની કારમાં તો 2 કે 1.5 યા 2 lakhs ની તમે લોન લઈ લીધી તો તમારે કેટલું ઇન્ટરેસ્ટ એની અંદર રીપે કરવાનું આવ્યું તમે જોશો તો રિવર્સમાં તમને જાણવા મળશે. એના કરતા મ્યુચ્યુઅલ ફંડ બેટર છે. એમ કે પહેલા મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરો ધેન આફ્ટર યુ વિલ ગો ટુ બાઇંગ અ યુઝ કાર યુઝ કાર. બિલકુલ, એટલે કહી શકાય કે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરવાથી તમને ત્યાં ઘણો ફાયદો પણ થશે અને કહી શકાય કે નવી કાર લેવા શક્ય પણ તમે થઈ શકશો અને બને તો કદાચ મારી દ્રષ્ટિએ તો નવી કાર જ લેવી જોઈએ. ત્યારબાદ હવે આપણે વાત કરીએ તો એજ્યુકેશન લોનની, તો એજ્યુકેશન લોન માટે કયા પ્રકારના રસ્તાઓ છે કે જેનાથી વિદ્યાર્થીઓને કે ખાસ બહાર ભણવા જવું છે તેમને એજ્યુકેશન લોન મળી શકે છે? શું છે તેના ક્રાઇટેરિયા? હા, એજ્યુકેશન લોન્સ ની અંદર કેવું હોય છે કે એની અંદર કેટલીક યુનિવર્સિટીની માન્યતા અને એના ઉપરથી એજ્યુકેશન લોન્સ પ્રોવાઈડ થતી હોય છે અને એના પેરામીટર્સ ઘણા બધા નેશનલાઇઝ બેંકના તમે બ્રાન્ચ મેનેજરને મળશો અથવા તો ક્રેડિયા કરીને એક કંપની છે HDFC ની ગ્રુપ કંપની એ બી પ્રોવાઈડ કરે છે. એટલે એની અંદર તમારે આજે તમે જાણો છો કે ઓસ્ટ્રેલિયા કેટલીક કન્ટ્રીઝ જે ફોરેન કન્ટ્રીઝમાં ન્યુઝીલેન્ડ છે, ઓસ્ટ્રેલિયા છે, યુરોપિયન કન્ટ્રીઝની અંદર UK છે, US જવા માટે, કેનેડા જવા માટે એજ્યુકેશન લોન્સ ઘણી બધી એની અંદર પ્રોવાઈડ થતી હોય. એજ્યુકેશન લોન્સ માટે એના સ્ટુડન્ટ્સ આવતા જ હોય. આની જોડે એમના ફાધર્સને અપ ટુ 7 lakhs સુધી અનસિક્યોર્ડ મળી જતી હોય છે એજ્યુકેશન લોન. તેના આફ્ટર તમારે કોલ લેટર સિક્યુરિટી કમ્પલસરી હોય છે તેની અંદર. એટલે તેના અંદર તેમના ફાધર કે પેરેન્ટ જે બી હોય તેના એમની જોડે એમનું પોતાની કોઈ બી એક પ્રોપર્ટી ને તેની જોડે તેમના 3 વર્ષના રિટર્ન 12 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ જોડે લાગુ પડતું હોય છે. એટલે અપ ટુ 7 lakhs અનસિક્યોર્ડ પ્રોવાઈડ થઈ શકે છે એજ્યુકેશન લોન. તેના આફ્ટર તમારે લેવી હોય 20-25 lakhs 30 lakhs આજે મિનિમમ એજ્યુકેશન લોન થઈ ગઈ છે. એજ્યુકેશનલ લોન આજે 25-30 લાખ તો સામાન્ય કહેવાય છે કે ઓસ્ટ્રેલિયા કે કેનેડા જતો છોકરો હોય તો 25-30 લાખની તો એજ્યુકેશનલ લોન લેવાનો જ છે. તો તેની અંદર તેમને તેમની પ્રોપર્ટી ગીરવો કોલ લેટર સિક્યુરિટીનો મતલબ ગીરો મૂકવી પડતી હોય છે અને એમના ફાધરની ને પેરેન્ટની બી રિપેઇંગ કેપેસિટી બી એજ્યુકેશનલ લોનની અંદર કાઉન્ટ નેશનલાઇઝ બેંક અને આ જે અધર જે NBFCs બી પ્રોવાઈડ કરે તે લોકો ચેક કરતા હોય છે. જી જી જી. એજ્યુકેશનલ લોન 2 થી 3 વસ્તુ એવી હોય છે કે તેમના સ્ટુડન્ટ્સ જે બી લેવા વાળો હોય છે તેની ક્વોલિફિકેશન ઘણું સારું ચેક થતું હોય છે. જો એ હાયર ક્વોલિફાઈડ હોય તો જ એજ્યુકેશનલ લોનની અંદર આગળ વધી શકાતું હોય છે. બિલકુલ, એટલે તો જ એજ્યુકેશન લોન આગળ થઈ શકતી હોય છે. સાથે દર્શક મિત્રો તમને વાત કરી લઈએ તો સાથે SIP ની હજુ આપણે વાત કરવાની છે. SIP માં કયા કયા પ્રકારના ઇન્વેસ્ટમેન્ટ છે તે આપણે વાત કરવાની છે. તો સંદીપભાઈ, જે બીજા પણ ઇન્વેસ્ટમેન્ટ છે SIP ની અંદર, કઈ કઈ પ્રોડક્ટની અંદર SIP માં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ મ્યુચ્યુઅલ ફંડ ની સાથે સાથે? હા, મ્યુચ્યુઅલ ફંડ્સમાં SIP જે આપણે કરાવડાવતા હોઈએ તેની અંદર 1-2 ફંડ્સ એવા છે કે જેની અંદર આજે આપણે થોડું ડીપમાં ચર્ચા કરવાની ગણતરી હતી. તેની અંદર એક છે ચિલ્ડ્રન ફંડ. બરાબર છે. આજે તમારા બાય બોર્ન તમારા જેટલા બી ચાઇલ્ડ થયેલા હોય, જે બી તમારા દર્શક મિત્રો હોય, તમને તેના માટે ચિલ્ડ્રન ફંડ ખાસ લે. તેનાથી એમનું એજ્યુકેશનલ જે ખરું જે તેના માટે એજ્યુકેશનલ લોન એમને લેવાની જરૂરિયાત આફ્ટર 18 years પડે નહીં. જો તમે એમના માટે આજથી 1,000 રૂપીસ એટલે ધારો કે 2 to 5 yearsની વચ્ચે હોય અને તે જો આજે 2 to 5 yearsની વચ્ચે જો 1,000 રૂપીસ બી એ લોકો એમના ચાઇલ્ડ માટે રોકવાનું ચાલુ કરશે તો તેના આફ્ટર 18 years એ ઘણું બહુ મોટું રિટર્ન એની અંદર એમને પ્રોવાઈડ થશે. આજે કોઈ બી SIP ની અંદર એ વસ્તુ હશે 26 to લઈને ઘણી બધી 4 થી 5 કંપની ચિલ્ડ્રન ફંડ્સ ની અંદર રોકાણ કરે છે. UTI, HDFC, આદિત્ય બિરલા, LIC, એક્સિસ અને UTI. તો આવી બધી કંપનીઝની અંદરના રિટર્ન્સ બી તમે જોશો ને તો ઓલમોસ્ટ
57 to 50% ની આજુબાજુ રિટર્ન્સ મળેલા હોય છે. એસઆઈપી ના રિટર્ન ને 110 years ની અંદર 100 times નું રિટર્ન્સ બી પ્રોવાઈડ થયેલા છે એસઆઈપી ની અંદર. તો જી, જી. આફ્ટર 18 years એજ્યુકેશનલ લોન લેવાની બી જરૂર નહીં પડે એવી મારી પર્સનલી સલાહ છે. જો તમારા ચિલ્ડ્રન્સ ને હાયર એજ્યુકેશન માટે તમારે ફોરેન મોકલવા હોય તો બિલકુલ. આજે તમે 4 થી 5,000 રૂપિયાની એસઆઈપી કોઈ બી કોઈ બી ચિલ્ડ્રન ફંડ, કોઈ બી એસબીઆઈ નું છે, ટાટા નું છે, કોઈ બી એક ફંડ ને તમે લઈ લો. 2 to 5 years ના હોય, આફ્ટર 18 years તમે મને યાદ કરશો. બહુ સરસ રિટર્ન. હું છેલ્લા 10 વર્ષથી ઘણા બધા મારા ક્લાયન્ટ ની જોડે હું આ રોકાવડાવતો હોઉં છું અને એમને બી અત્યાર સુધી ઘણું સારું રિટર્ન એમની અંદર પ્રોવાઈડ થયેલું છે. ચિલ્ડ્રન ફંડ્સ એને કહેવામાં આવે છે ઇન્વેસ્ટમેન્ટ ની અંદર. બરાબર છે. બધાના પોતપોતાના ચિલ્ડ્રન ફંડ અલગ અલગ રીતના હોય છે. તો એચડીએફસી ચિલ્ડ્રન ફંડ જે, હા બોલો. બિલકુલ. એમાં શું શું જરૂરી હોય છે? ચિલ્ડ્રન ફંડ્સ માટે શું ડોક્યુમેન્ટેશન, શું જરૂર હોય છે, કઈ રીતનું હોય છે? ચિલ્ડ્રન ફંડ્સ ની અંદર તમારા બાળકનું કેવાયસી એટલે એમનું આધાર કાર્ડ અને માઇનોરનું એકાઉન્ટ કમ્પલસરી હોય છે. બરાબર. બીજા બધા તો ફાધર્સના જ લાગતા હોય છે ડોક્યુમેન્ટ, તેમના પાન કાર્ડ, આધાર કાર્ડ અને ચેકની ઝેરોક્ષ હોય. એટલે માઇનોરનું એકાઉન્ટ અત્યારે કમ્પલસરી કરી નાખ્યું છે બીકોઝ ઓફ ગવર્મેન્ટનો રૂલ્સ આવી ગયો છે, સેબીનો રૂલ્સ ને એમ કે ભાઈ તેમનામાં ફંડ જવું જોઈએ. તે અબાઉટ 18 years બી એ ફંડ જ્યારે મેચ્યોર થશે તો બી એ તેમને એકાઉન્ટમાં જ પ્રોવાઈડ થઈ જશે. એ માઇનોર માંથી મેજર થશે ત્યારે એમના ફંડ્સમાં, એમના એકાઉન્ટમાં જ એ પૈસા આવી જશે. બિલકુલ. એટલે દર્શક મિત્રો, આ તમારે બિલકુલ સમજવાની જરૂર છે. ચિલ્ડ્રન ફંડ્સ માટે મ્યુચ્યુઅલ ફંડ, જે ચિલ્ડ્રન ફંડ છે તેમાં તમે 1000 રૂપિયાથી જો શરૂઆત કરશો અત્યારથી, જો 1 થી 5 વર્ષની અંદર જેમના બાળકો છે તે, અને 5 વર્ષથી જેમના મોટા છે તેમને પણ જો રોકાણ કરવું હોય તો કહી શકાય કે તેમને થોડાક પૈસા વધારીને, કહી શકાય કે 500 કે 1500 ની આસપાસ વધારીને, થોડો ટીનિયર પીરિયડ વધારીને તેમને લોન લેવાની જરૂર ના પડે. કદાચ વિદ્યાર્થીને બહાર મોકલવા છે અથવા તો અહીંયા જ ભણાવવા છે, પરંતુ કહી શકાય કે જે તે સંસ્થાનો છે તેની ફી મોટી હોય છે, મોટા સંસ્થાનોની, તો તે પણ તમે કદાચ મ્યુચ્યુઅલ ફંડ ની અંદર તમે રોકાણ કર્યું હશે તો તમને ત્યાં રિટર્ન પણ સારું મળશે. પરંતુ હા, જે રીતે સંદીપભાઈએ વાત કરી, જે 3-4 જે પ્રોડક્ટો છે તેની અંદર કે સારી પ્રોડક્ટની અંદર તમે રોકાણ કરશો તો સારી જે પ્રોડક્ટ છે જેમ કે એચડીએફસી છે, યુટીઆઈ છે, એલઆઈસી છે, જે ચિલ્ડ્રન માટે ફાળવે છે, તે એ જ લોકો ફાળવે છે ચિલ્ડ્રન માટે, મ્યુચ્યુઅલ માટેની. તો બિલકુલથી જે ફંડિંગ તમે તે પ્રમાણે કરશો તો બિલકુલથી તમને લોંગ ટાઈમે, એટલે 18 વર્ષ 20 વર્ષની આસપાસ તમને બહુ મોટું ફંડિંગ મળી શકે છે. સંદીપભાઈ શું કહેશો? 100% ઘણું સારું ફંડ મળશે. અને જ્યારે એમને નોર્મલ બી આજે તમે સિમ્બાસિસ છે, આઈઆઈએમ છે, ઘણી બધી જગ્યાએ જો એવું નથી ફોરેન જવા માટે બી, ત્યાંની ફી ને ત્યાંનું કલ્ચર બી ઘણું મોટું, ત્યાંની ફી કલ્ચર મુન્દ્રા છે, એટલે ઘણી બધી એવી ઇન્સ્ટિટ્યૂટ છે કે જેની અંદર એમનું ફીના બહુ જ મોટા હોય છે કે 20 આજે આઈઆઈએમ માં બી 6 લાખથી 7 લાખ, 10 લાખ, 12 લાખ સુધીના અલગ અલગ પેકેજ 3 વર્ષના હોય. જો તમે મ્યુચ્યુઅલ ફંડ્સ ની અંદર અત્યારથી તમારા ચાઇલ્ડ માટે અત્યારથી તમે અવેરનેસ રાખીને જો એ કરશો તો આફ્ટર 18 years તમને ઘણું સારું અને ઘણું મોટું ફંડ એની અંદર તમને મળી શકશે. એ ટાઈમે તમારે એજ્યુકેશનલ લોન શોધવા જવું પડશે નહીં. બિલકુલ. એટલે એ સમયે તમારે મેન્ટલી પણ ફ્રી થઈ જશો. અને એજ્યુકેશન લોન એક પ્રકારની કહી શકાય કે તમને થોડાક સમય માટે તો નથી ભરવાની હોતી, પરંતુ તે જ્યાં ભણે છે ત્યારથી તમારે ભરવાની ચાલુ થાય છે. એટલે પરંતુ એની અંદર શું થાય છે કે એમના ચાઇલ્ડ જે ખરા ને, આફ્ટર 3 years તમે તમારા ચાઇલ્ડ ને જયારે શરૂઆતમાં જોબ કરવા જાય છે ત્યારથી તમે એમને બર્ડન આપી દીધું. જયારે આની અંદર તો આખું રિવર્સ થઈ ગયું મિકેનિઝમ કે તમે તમારા ચાઇલ્ડ ને ભણવા માટે સીધું આપી દીધું. 3 વર્ષ પછી એને કોઈ બી વસ્તુ ચૂઝ કરવી હોય પોતાની લાઈફમાં કે મારે આ નહીં, મારે આ જગ્યાએ જવું છે, તો એ કરી શકે. જયારે એજ્યુકેશનલ લોન લીધેલો ચાઇલ્ડ હશે તો એને સીધું મગજમાં એવું જ થશે કે 3 વર્ષે કે પૈસા ક્યાંથી ફાસ્ટ મળે છે, મારે મારી પેલી એજ્યુકેશનલ લોન પતાવવાની છે. એ સારી કોઈ જગ્યાએ એને ગમતી જગ્યાએ જઈ શકશે નહીં. એટલે પહેલેથી થોડું આના માટે જો તમારા દર્શક મિત્રો કરતા હોય તો પહેલે જે જેટલા બી જોવા વાળા તેને ખાસ કહેવામાં આવે કે ભાઈ એક એજ્યુકેશનલ ફંડ જો તમારા ચાઇલ્ડ હોય 5 years સુધીના, તો એક એજ્યુકેશનલ ફંડ તો ખાસ જ લઈ લો. સાથે ભાઈ આપણે વાત કરીએ કે એજ્યુકેશનલ લોન એક પ્રકારની કહી શકાય કે લોકડાઉન સમયે જે સરકારે રાહત આપી હતી અને ત્યારબાદ લોકોને વ્યાજ પણ વધ્યા હતા, તે પ્રકારની એ લોન કહી શકાય ખરી?
એજ્યુકેશન લોનની અંદર ગવર્મેન્ટે કઈ ફાયદો આપ્યો હોય તે રીતના મારા મગજમાં છે નહીં, જી પણ એજ્યુકેશનલ લોનની અંદર ગવર્મેન્ટે કંઈક ને કંઈક તો બેનિફિટ એની અંદર પ્રોવાઈડ કરેલું હતું. 2 કે 3 વર્ષ કે 4 વર્ષ માટે એમને ઇન્ટરેસ્ટ ફ્રી એજ્યુકેશન લોનની અંદર પહેલા તમે મિકેનિઝમ તો તમને આઈડિયા હશે કે એજ્યુકેશનલ લોનની અંદર ખાલી ને ખાલી ઇન્ટરેસ્ટ જ ભરવાનું હોય છે. તેના આફ્ટર એ લોકો EMI ને એનું પ્રિન્સિપલ લેવાનું ચાલુ કરતા હોય. જ્યારે છોકરાનું એજ્યુકેશન પતી જાય ને કોઈ જગ્યાએ જોબ પર લાગે અથવા તો પોતાનું બિઝનેસ ચાલુ કરે ને તેમાંથી જે ઇન્કમ થાય ત્યારે એમને એ વસ્તુ ભરવાની હોય છે. પણ એજ્યુકેશનલ લોનની અંદર બેનિફિટ્સ માટે ગવર્મેન્ટને કહેવામાં આવેલું હતું, પણ મારા અત્યારે મારી જોડે એનું કોઈ છે નહીં. બિલકુલ બિલકુલ તો બિલકુલ તે સૌથી સારામાં સારી જો વાત કહી શકાય દર્શક મિત્રો તો એજ્યુકેશન લોન કરતા પણ જો તમે મ્યુચ્યુઅલ ફંડની અંદર જે સંદીપભાઈએ વાત કરી કે તેના માટે મ્યુચ્યુઅલ ફંડ છે જે ચિલ્ડ્રન માટે તમે તે ફંડિંગ તમે કરી શકો છો. 1000 થી તૈયારી કરી શકો છો. અત્યારે જો તમારું બાળક હજુ પણ નાનું છે અને તમારા વિચાર છે કે તે આગળ ભણે અને કંઈક સારું ભણે તો બિલકુલથી તમે અત્યારથી નાના રોકાણ પણ કરી શકો છો. માત્ર દર મહિને 1000 રૂપિયા અથવા તો તેનાથી વધુ તો તમારી જે પ્રમાણે પરિસ્થિતિ હોય તે પ્રમાણે તમે મ્યુચ્યુઅલ ફંડમાં પણ રોકી શકો છો. પરંતુ હા, તે રેગ્યુલર પણ તમે રાખી શકો છો. સાથે મ્યુચ્યુઅલ ફંડની તમને ફ્લેક્સિબિલિટી પણ છે કે તમારે જો તે સમય પરિસ્થિતિ ના હોય અને પછીથી પણ તમારે વચ્ચેના ગાળામાં તમારે ભરવા હોય તો તે તમે તે ફંડ પણ ભરી શકો છો. શું તે શક્ય છે ખરું સંદીપભાઈ? હા, વચ્ચે તમારે ગમે ત્યારે તમારી જોડે ફંડ આવ્યું એક્સ્ટ્રા ઇન્સેન્ટિવ આઈધર કોઈ બી અલગ ઇન્કમ થી તમારી જોડે ફંડ આવ્યું તો તમે એની અંદર જો પૈસા પુટ કરવા હોય એડિશનલ મની તો તમે એની અંદર કરી શકો છો. 100% તમે એની અંદર કરી. અને બીજું એક સર એની અંદર ખાસ કેવું હતું કે આ બધું જ કોઈ બી મ્યુચ્યુઅલ ફંડ એડવાઇઝર જે એમફી રજિસ્ટર્ડ મ્યુચ્યુઅલ ફંડ એડવાઇઝર જોડે જ તમે ખાસ તમે કરાવડાવજો. તમારા દર્શક મિત્રોને માધ્યમથી તમારા માધ્યમથી તમારા દર્શક મિત્રોને કહેવું હતું કે એમફી રજિસ્ટર્ડ મ્યુચ્યુઅલ ફંડ એડવાઇઝર હોય તેની જોડે જ ઇન્વેસ્ટમેન્ટ ખાસ કરાવવાનું એ રાખજો. આજકાલ મ્યુચ્યુઅલ ફંડ બેંકની અંદર બી ડાયરેક્ટ વેચાતા હોય છે અને બીજા ઘણા બધા શું કહેવાય કે કંપની વાળા બી ડાયરેક્ટ વેચતા હોય છે. બટ એ લોકો જોડે કોઈ ફાઇનાન્શિયલ પ્લાનર પ્રોપરલી હોતો નથી. તેના લીધે કોઈ વખત અવેરનેસ પ્રોપર ના આપે કોઈ વ્યક્તિ અને તમે જાણો જ છો કે મેનેજર ચેન્જ થઈ ગયો, એમ્પ્લોયી ચેન્જ થઈ ગયો, તેના લીધે એના ફંડ્સ નું શું થશે તેને આઈડિયા હોતી નથી. એટલે ગેરંટી એટલે તમે એમફી રજિસ્ટર્ડ મ્યુચ્યુઅલ ફંડ એડવાઇઝર હોય તેની જોડેથી તમે તમારા માધ્યમથી કહેવામાં આવે કે તમારા દર્શક મિત્રોને કે ખાસ એમની જોડે જ ઇન્વેસ્ટમેન્ટ કરાવડાવો અને એમની જોડે તમને લાગવું જોઈએ કે આ લોંગ ડ્યુરેશન નો માણસ છે અને મારી જોડે રહેશે અને મારા બધા જ ગોલ જેટલી મેં નિર્ધારિત કર્યા છે તે મને ફૂલફિલ કરી આપશે તેવા વ્યક્તિને પકડીને રાખીને તમે એમની જોડે ઇન્વેસ્ટમેન્ટ કરાવડાવવાનું રાખો. તો તેનાથી શું થશે કે તમને ભવિષ્યમાં ઘણું સારું વળતર મળશે. નહીં તો મ્યુચ્યુઅલ ફંડ તો આજે તમે કોઈ બી માર્કેટમાં આજે તમે કોઈ બી નેશનલાઇઝ બેંકના કે મલ્ટીનેશનલ બેંકના પગથિયા બી ચડશો ને તો તમને એ વેચી મારશે. પણ એ પછી એનું શું એનું કોઈ ત્યાં જવાબદાર હોતું નથી. એના લીધે ઇન્ડસ્ટ્રીમાં થોડું ઘણું બધું અવેરનેસમાં એ રહેતું હોય છે. મારો કહેવાનો ખાલી આટલું હતું. બિલકુલ. તો એમફી રજિસ્ટર શું છે એની પાછળનું શું છે અમારા દર્શકોને પણ સમજાવશો જેનાથી તેમને ખબર પડે. એમફી એટલે એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડિયા. એમફી રજિસ્ટર્ડ એટલે તેની એક્ઝામ પાસ થયેલા એમફી રજિસ્ટર્ડ મ્યુચ્યુઅલ ફંડ એડવાઇઝર હોય છે જેને સેબીએ અને એમફીએ પોતાની ગાઈડલાઈન પ્રમાણે કીધેલું હોય છે કે આ મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર છે અને આ ફાઇનાન્શિયલ એડવાઇઝર છે પ્રોપરલી. કે આજે અમે 10 વર્ષ 12 વર્ષ મારે 2008 થી હું મ્યુચ્યુઅલ ફંડ એડવાઇઝર મેં એમફી ની ગાઈડલાઈન પ્રમાણે મેં એની એક્ઝામ આપીને એ વસ્તુ પાસ થઈને તેના આફ્ટર હું ફાઇનાન્શિયલ એડવાઇઝરીનું મેં મારું કામકાજ ચાલુ કરેલું હતું જે સેબીને લાગુ પડે છે અને એમફી એને સેબીના અંડરમાં આવે છે. તો એટલે આ ગવર્મેન્ટની સંસ્થા છે એમફી એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ ઓફ ઇન્ડિયા કે જેના લીધે મ્યુચ્યુઅલ ફંડ વેચવાની ડિસ્ટ્રીબ્યુટરશીપ એને પ્રોવાઈડ થતી હોય છે. અને તમે મ્યુચ્યુઅલ ફંડની એડ્સ બી જોશો જેટલી બી તેની અંદર નીચે એમફી લખાયેલું જ આવતું હશે એક બોક્સની અંદર. બિલકુલ. એટલે કહી શકાય કે તમારા જોડે સારા એવા ફાઇનાન્શિયલ એડવાઇઝર હોય અને જે રીતે સંદીપભાઈએ વાત કરી
કે એમફી રજિસ્ટર્ડ હોય તો જ તમે કરાવજો, નહીં તો તમને એવું થશે કે ચલો ભાઈ મેં તો મ્યુચ્યુઅલ ફંડ કરાવી દીધા છે, પરંતુ પાછળથી તમારા જે ગેરંટી છે કે તમારા પૈસાની ગેરંટી છે તે કદાચ રહે કે ન રહે, એવું પણ બની શકે કે મેનેજર બદલાઈ જાય અથવા તો કોઈ પણ બને, પરંતુ જે એમફી રજિસ્ટર્ડ જે ફાઇનાન્સર એડવાઇઝર છે તે તમારી દરેક પ્રકારની ગેરંટી લેતા હોય છે ને તેના કારણે તમારી જે પૈસા છે તે પણ સિક્યોર રહેતા હોય છે. આ કેટલાય લોકોને ખબર નથી હોતું સંદીપભાઈ, અને જ્યારે તે બેંકમાં જતા હોય છે પોતાના પૈસા ડિપોઝિટ કરવા કે ક્રેડિટ કરવા માટે અથવા તો કોઈ પણ બાબતે જતા હોય છે બેંકમાં ક્રેડિટ કાર્ડ ને કે ગમે તે કોઈ લઈને, ત્યારે બિલકુલથી આવી પ્રોડક્ટ કે જે કઈ હોય છે કે તે તેમને આપી દેવામાં આવતી હોય છે, પરંતુ જે પ્રોડક્ટ આપનાર છે તેમને ખુદ એટલો ખ્યાલ નથી હોતો કે તે ફ્યુચરમાં તેમને કેટલો ફાયદો કરશે જે તે કસ્ટમરને આપી રહ્યા છે તેમને. એટલે બિલકુલથી તમારે જે એમફી રજિસ્ટર્ડ હોય ફાઇનાન્સર એડવાઇઝર તેમની પાસેથી એ જ આ કરવું જોઈએ. બાકી તો બિલકુલથી બેંક ની જોડે તમારે જે રિલેશન છે તે કહી શકાય કે બેન્કિંગ રિલેશન તો જે હશે તે ચાલુ રહી શકે છે. તો સંદીપભાઈ શું કહેશો બીજું મ્યુચ્યુઅલ ફંડમાં અત્યારે ચિલ્ડ્રન માટે કોઈ છે અથવા તો કોઈ અલગ લોકો જે નાના મ્યુચ્યુઅલ ફંડ ખરા જે કહી શકાય કે 100-200 થી પણ નાના હોય તેવા 100-200 જેટલા હોય તેવા? હા, 100-200 થી ચાલુ થાય. આજે તમને એક ચિલ્ડ્રન ફંડ વિશે કીધું ને, આ ઉપરાંત અત્યારે ગોલ્ડ બુલિસ છે. તમે સમજો કે ગોલ્ડ ફંડમાં બી ઘણા બધા લોકો ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે માંગતા હોય છે. આજે 200 રૂપીસથી એસઆઈપી એની અંદર ચાલુ થતી હોય છે. નિપોનની જે નિપોન ઇન્ડિયા છે, એસબીઆઈ છે, ઘણી બધી કંપનીઝ 200 થી લઈને 500 સુધીમાં એ લોકો ગોલ્ડની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેની એસઆઈપી ચલાવતા હોય છે. તેની અંદર બી તમારે ખાસ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ કે આવી બધી નાની નાની જે આ ઉપરાંત ડેટ ફંડ છે જેની અંદર ગવર્મેન્ટ સિક્યુરિટી અને બોન્ડ્સની અંદર બી એ લોકો એસઆઈપી ચલાવતા હોય છે, તો તેની અંદર બી એમને ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ નાની નાની એસઆઈપી થી. તો બિલકુલથી દર્શક મિત્રો, તમે આજે કદાચ દરેક બાબત સમજી લીધી હશે. લોનના જે અલગ અલગ પ્રકાર છે અને લોનના ડોક્યુમેન્ટેશન કઈ રીતે રાખવાના, લોન લેતા પહેલા તમે શું શું ધ્યાન રાખશો તેની પણ અમે તમને વાત જણાવી દીધી છે. તો દર્શક મિત્રો, ફરીથી મળતા રહીશું બીજા એક ફાઇનાન્શિયલના એપિસોડ સાથે. ત્યાં સુધી મને અને સંદીપ શેઠને આપશો રજા. નમસ્કાર. માય ટીવી ગુજરાતીને દરરોજ નિહાળવા માટે તમે અમારી ચેનલને યુટ્યુબ પર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, બેલ આઇકનને ક્લિક કરવાનું ચૂકશો નહીં, જેનાથી આપને અમારા દરેક અપડેટ્સ મળતા રહે. સાથે સાથે અમારા ફેસબુક પેજને પણ લાઇક કરો, જેનાથી તમે અમારા દરેક કાર્યક્રમને નિહાળી શકો. તથા અમારું વેબ પેજ પણ ઉપલબ્ધ છે www.mytvgujarati.in. ટાઈપ કરી અમારા પેજ પર દરરોજના કાર્યક્રમને નિહાળી અન્ય વિગતો પણ મેળવી શકો છો. અમારી ચેનલ 24/7 hours નિહાળવા માટે ગૂગલ પ્લે સ્ટોર પર અમારી એપ્લિકેશન ઉપલબ્ધ છે, જેના પર અમારા કાર્યક્રમ તો નિહાળી શકશો જ, સાથે સાથે ગુજરાત સહિત અન્ય રાજ્યોના સમાચાર પણ નિહાળી શકશો. તો જોડાયેલા રહો માય ટીવી ગુજરાતીની સાથે.